નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ થરાદ ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા ગરમી માંગ લોકો રાહત થાય તે માટે ફ્રી માંગ લીંબુ શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બોકસ સમગ્ર કાર્યક્રમનું આયોજન આઝાદ પત્રકાર એસોસિએશન પ્રમુખ હાર્દિક સિંહ રાજપૂત તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। થરાદ ખાતે થરાદ રેફરલ અને આંબેડકર સ્ટેચ્યુ પાસે લીંબુ શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ વિસ્તારમાં કાળઝાળ ગરમી માંગ લોકોને ગરમી માંગ રાહત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજ રોજ પૂનમ હોવાથી લોકો ભીમા ધરણીધર ભગવાન દર્શન કરવા જતા યાત્રીઓ તથા થરાદ બજારમાં જતા લોકોએ લીંબુ શરબત કેમ્પની મજા માણી અને 45 સેલ્સિયસ તાપમાન થોડીક રાહત અનુભવી હતી। આ ફ્રી લીંબુ શરબત કેમ્પમાં યુવાનો, વડીલો અને વૃદ્ધો તથા બાળકો અને મહિલાઓ લીંબુ શરબતની કાળઝાળ ગરમી માંગ મજા માણી હતી। આ કાર્યક્રમમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં થરાદના ડો.જે. પટેલ તથા કરશનભાઈ પટેલ, કૃષ્ણા હોસ્પિટલ થરાદ તથા માધવ હોસ્પિટલ ડો. હીરાભાઈ તથા ડો. માથુર સાહેબ તથા જયપાલ સાહેબ તથા રીતેશભાઈ પ્રજાપતિ તથા ડો. હિતેન્દ્રભાઈ શ્રીમાળી તથા જય પ્રકાશ જોશી તથા રાજકીય આગેવાનો આંબા સાલંકી તથા પ્રધાનજી ઠાકોર તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત તથા ગુલાબગીરી અતિક તથા દશરથ શ્રીમાળી તથા ભરતભાઈ પ્રજાપતિ તથા વરિષ્ઠ પત્રકાર હજાજી રાજપૂત તથા ભીખાભાઈ નાઈક તથા મહેન્દ્રભાઈ ઓઝા તથા થરાદ પોલીસ સ્ટેશન પી.એસ.આઈ.સી.પી. ચૌધરી સાહેબ આ કેમ્પમાં હાજરી આપીને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના પત્રકાર મિત્રોને આ સરાહનીય કામગીરી ગરમીની ઋતુમાં કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। અહેવાલ બનાસકાંઠા બ્યુરો ચીફ પ્રધાનજી ઠાકોર। કામ કરીએ બપોરે ગરમીના સમયમાં જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર પણ ના નીકળવું। ધન્યવાદ। બહાર ના નીકળવું, ખુલ્લા માથે ના નીકળવું, ઝાડો રાખવો માથા ઉપર, ગોગલ્સ પહેરવા અને પાણી વધારે પીવું। પાણી વગર ડિહાઇડ્રેશન થઈ શકે અને પાણી વધારે પીવું। કામ કરી શક્યતા 12 થી 4 કલાક ધ્યાને રાખીને ઘણો પ્રયત્ન કરવો અને આજે પત્રકાર એસોસિએશન દ્વારા જે આજે લીંબુ શરબતની વ્યવસ્થા કરી છે ખૂબ સતત પ્રયાસ છે અને બિરદાવીએ છીએ અને આમના દ્વારા આ જનજાગૃતિ થશે તો લોકો વધુ જાગૃત થશે અને ડિહાઇડ્રેશનનો ભોગ નહીં કરે। આ દિવસે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી સરકારી હોસ્પિટલ સામે 3 રસ્તા ઠંડા પાણીની અને શરબતની વ્યવસ્થા કરી છે, જે અત્યારે અત્યંત ગરમીમાં બહુ સરાહનીય કામકાજ છે અને આવું સારું કાર્ય કરતા રહે અને લોકોને સેવા મળતી રહે એવી દરેકને શુભેચ્છા। ખૂબ ખૂબ આભાર આઝાદ ફિલ્ડ પત્રકાર મિત્રો। આ દિવસે આઝાદ ફિલ્ડ પત્રકાર અત્યારે સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતમાં જ્યારે કાળઝાળ ગરમીનું પ્રમાણ સૌથી ચાલી રહ્યું છે ત્યારે આઝાદ પત્રકાર એસોસિએશન થરાદ દ્વારા આ થરાદ લોકો માટે એક સવિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે લીંબુ શરબતનો, જે પાણી આપણા શરીરમાં બહુ જરૂરી છે। ઉનાળામાં પાણીના ડિહાઇડ્રેશનના કારણે આપણે જોઈએ છીએ ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે। આ સમયે આ કપરા કાળ ઉનાળા દરમિયાન જે આઝાદ પત્રકાર એસોસિએશન દ્વારા હાર્દિકસિંહ રાજપૂત અને એમની ટીમ દ્વારા એક સવિશેષ અને સારો પ્રયોગ કર્યો છે, એ બદલ તમારા થરાદ દ્વારા આપણે એમને બિરદાવીએ છીએ અને લોકો અત્યારના સમયે પાણી ખૂબ પીવે તેમજ બિનજરૂરી બહાર ના નીકળે એ પણ આપણે ડૉક્ટરો દ્વારા અમે સલાહ આપીએ છીએ। જય હિન્દ। આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન મિત્રો દ્વારા એસોસિએશનના મિત્રો દ્વારા લીંબુ પાણીના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। આનો એક સુંદર મજાનો કેમ્પ રાખવામાં આવેલો। આ સુંદર આયોજન જાણી આવી આનો લાભ લઈ અને જાણતા આપણે ખૂબ રાજીપૂત। ખરેખર ખૂબ સુંદર મજાનું આયોજન છે। ગરમીના અને આ હીટ વેવના આવા સખત કહેર વચ્ચે પત્રકાર મિત્રોએ આ સુંદર આયોજન કર્યું છે બદલ એસોસિએશનના તમામ મિત્રોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું। ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિમાં જોડાય અને લોકહિતમાં ઉપયોગી બને એવા એમના નોબલ આશયને હું પ્રોત્સાહિત કરું છું।